જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં વાત કરીશું આપણે અર્ચન ભક્તિ વિશે. તો અર્ચન ભક્તિ એટલે શું? તો અર્ચન ભક્તિ એટલે આપણે ભગવાન પાસે જે પૂજા અર્ચના કરીએ છીએ એને કહેવાય છે અર્ચન ભક્તિ. ફળ, ફૂલ, ધૂપ, નૈવેદ્ય, પ્રસાદ જે બધું આપણે ભગવાનને ધરાવીએ છીએ એ છે અર્ચન ભક્તિ. એમ જે વિધિપૂર્વક આપણે ભગવાનની પૂજા કરીએ છીએ એ બધું અર્ચન ભક્તિમાં આવે છે. એમ તો આમ તો ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. આપણે ભગવાનને મનથી પણ માની લઈને ધરાવીએ માનસી પૂજા દ્વારા એ પણ અર્ચન ભક્તિમાં ગણાય. અને આપણે ભગવાનને સવાર સાંજ પૂજા કરીએ છીએ, ભગવાનને ભોગ ધરાવીએ છીએ, સારા સારા વસ્ત્રો કાના માટે લાવીએ છીએ. આ બધું અર્ચન ભક્તિમાં આવે. ગૃહસ્થ જીવન માટે આ એક ભક્તિનું સૌથી સારું પગથિયું છે અર્ચન ભક્તિ, કે બધાના ઘરોમાં થતી જ હોય છે. જે જેના ઈષ્ટ હોય એને એ પ્રમાણે એ લોકો પૂજા કરતા હોય છે. કે કાનું હોય તો કાનાને નવડાવી ધોવડાવીને કાનાને વાઘા પહેરાવવા, કાનાનો શૃંગાર કરવો. સ્વામિનારાયણ પંથમાં હોય તો એમના જે હોય છે એમની મૂર્તિ પૂજાને એવી રીતે શણગાર સજાવતા હોય છે. એ બધું પૂજા અર્ચન ભક્તિ એ આ અર્ચન ભક્તિમાં આવે. આપણે સારા સારા ભગવાનને ધરાવીએ છીએ બધું એ. અને અર્ચન ભક્તિ પૃથ્વીરાજાએ કરી હતી. તો પૃથ્વીરાજા બહુ આમ કર્મનિષ્ઠ હતા. એમણે સનતકુમાર પાસેથી જ્ઞાન લીધું હતું અને વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા. એમણે 99 યજ્ઞ કર્યા હતા. અને જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે એમણે ભગવાનને કીધું કે મને બીજું કશું નથી જોઈતું, બસ મને તમારા ચરણોની સેવા, સતત હું તમને યાદ રાખું એ જ જોઈએ એમ. અને પૃથ્વીરાજાએ પૃથ્વીને દોહી હતી એવું કહેવામાં આવે છે. અને એમના નામ પરથી જ આપણે ધરતી માતાને પૃથ્વી કહેતા થયા છીએ. તો પૃથ્વીરાજાએ આપણને અર્ચન ભક્તિનો મહિમા સમજાવ્યો. જય શ્રી કૃષ્ણ.